મોટરસાયકલ ચોર ઝડપાયો। છોટાઉદેપુર જિલ્લાના કવાટ વિસ્તારમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ। કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતા મોટરસાયકલ ચોરોને ઝડપી પાડવામાં આવ્યા। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હોય કે જિલ્લામાં મિલકત સંબંધી તથા વણ શોધાયેલા ગુના શોધી કાઢી અસરકારક કામગીરી કરવામાં આવે, જે અંગે છોટાઉદેપુર એલસીબી પીઆઈ એમએફ ડામોર દ્વારા સ્ટાફના માણસોને અસરકારક કામગીરી કરવા સૂચના આપી હોય, જે અનુસંધાને એલસીબી સ્ટાફના માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન પીઆઈને બાતમી મળતા સ્ટાફના પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી કે કાળા કલરની આગળ પાછળ રજિસ્ટ્રેશન નંબર વગરની ટીવીએસ સ્પોર્ટ મોટરસાયકલ લઈને ત્રણ ઇસમો મોરાંગણા ગામની પાનવડ જવાના હોય, જેને વાદળી કલરનું ટી શર્ટ તથા કમરે કાળા કલરનું જીન્સ પહેરેલું હોય, તેની પાછળ બેસેલી ઇસમ વાદળી સફેદ પટ્ટાવાળું ટી શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેર્યું હોય, જે બાતમીના આધારે હકીકતના આધારે રાયપુર પેટ્રોલ પંપ 3 રસ્તા પાસે વોચમાં હતા। તે દરમિયાન બાતમીદારની હકીકત વર્ણનવાળી મોટરસાયકલ લઈને આવતા હોય તેઓને હાથ વડે ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કરતા તેઓ રોકાયા નહીં અને પોતાની મોટરસાયકલ થોડે દૂર ઊભી રાખી ભાગવા લાગ્યા હોય, જેથી તેઓનો પીછો કરી ખોડન કરી પકડી પાડી નામઠામ પૂછતા નીરુભાઈ ઇન્દુભાઈ રાઠવા ઉંમર વર્ષ 21 રહેવાસી મોરાંગણા નિશાળ ફળિયા તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુર તેમજ પાછળ બેસેલા ઈસમ અમૃતભાઈ નરેશભાઈ રાઠવા ઉંમર વર્ષ 22 રહેવાસી અંસાર ફળિયો તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુરને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ પકડાયેલા ઈસમો પાસે મળી આવેલા ટીવીએસ કંપનીની ટીવીએસ સ્પોર્ટ્સ મોટરસાયકલ, જેની આગળ પાછળનો રજિસ્ટ્રેશન નંબર ન હોય, જેની માલિકી બાબતે કોઈ આધાર પુરાવા માંગતા ન હોવાનું જણાવ્યું હતું, જેથી વધુ પૂછપરછ કરતા અને મોબાઈલથી સર્ચ કરતા સદર મોટરસાયકલના માલિક હસમુખભાઈ કરશનભાઈ ભીલ રહેવાસી પાલા નિશાળ ફળિયા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરનું હોવાનું જણાઈ આવ્યું છે, જે મોટરસાયકલ તેઓએ કમલેશભાઈ રાઠવાને ફેરવવા માટે આપી હોય। આ કમલેશભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આજથી 1 માસ પહેલા તેમના ઘરના આંગણામાંથી આ મોટરસાયકલ ચોરી થઈ હતી, જે અંગે તપાસ કરતા અને પૂછપરછ કરતા આજથી આશરે 1 માસ પહેલા ચીખલી ગામથી ઘરના આંગણમાંથી રાત્રિ દરમિયાન નીરુભાઈ ઇન્દુભાઈ રાઠવાએ તથા અમૃતભાઈ નરેશભાઈ રાઠવાએ અને જિગ્નેશભાઈ રીધુભાઈ રાઠવા રહેવાસી મોરાંગણા તાલુકો જિલ્લો છોટાઉદેપુર ત્રણેય ભેગા મળીને આ મોટરસાયકલ રાત્રિના સમયે સ્ટેરિંગ લોક તોડી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। જ્યારે બંને ઈસમો પાસે ટીવીએસ સ્પોર્ટ્સ મોટરસાયકલ નંગ 1 કિંમત ₹70,000, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 એમ કુલ 80,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને વોન્ટેડ આરોપી જિગ્નેશભાઈ રીધુભાઈ રાઠવાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।